ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરાના ભાયલી ગામને કોર્પોરેશનમાં સમાવ્યા બાદ પણ ગામ લોકોનો વિરોધ યથાવત છે. ગામના લોકોનો આરોપ છે કે ભાયલી ગામ વિકસિત છે, તમામ સુવિધાઓ છે, પણ કોર્પોરેશનમાં સામેલ કર્યા બાદ હવે સમસ્યાઓ વધી ગઈ છે અને કોર્પોરેશનની નજર ગામની જમીન પર છે. જે કામ સામાન્ય રીતે ગામમાં જ થઈ રહ્યા હતા તેવા કામ માટે પણ હવે ગામના લોકોએ શહેરના ધક્કા ખાવા પડી રહ્યા છે. તો સવાલ એ પણ છે તેમનો કે કોર્પોરેશન ગામમાં ગેસ પાઇપલાઇનની વ્યવસ્થા આપશે? ગ્રામ પંચાયત 2 ટાઈમ પાણી આપતી હતી, તે મળશે? વડોદરાના ભાયલી ગામને કોર્પોરેશનમાં સામેલ કરી લેવામાં આવ્યું, પરંતુ અહીંયા ગામ પંચાયતની જે સુવિધાઓ હતી એમાં અડચણ આવી છે અને ગામજનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે આપણે ભાયલી ગામમાં છે, રોડ રસ્તા સાફ સુથરા જોઈ શકો છો, પરંતુ અહીંયા જે ગ્રામ પંચાયતનો વહીવટ હતો એ હવે કોર્પોરેશને લઈ લીધો છે. કોર્પોરેશન હવે આ ગામને આગળ વધારવા માંગે છે, પરંતુ ગામ એ ગામ છે. જોઈ શકો છો પાણીની ટાંકી અને તમામ સુવિધાઓ, એક ગામડાના દ્રશ્યો. અહીંયા વહેલી સવારથી જ જે લોકો છે બહાર નીકળતા હોય છે. અહીંયા રોડ રસ્તા પાણી ડ્રેનેજની તમામ સુવિધા છે, પરંતુ કોર્પોરેશને 7 ગામને જે સમાવેશ કર્યા અને તેની અંદર ભાયલી ગામનો સમાવેશ કરતા અહીંયાના સ્થાનિકોનો ખૂબ મોટો વિરોધ છે. કેમ કે કોર્પોરેશન હવે આ ગામને કઈ રીતે આગળ વધારવા માંગે છે. જોઈ શકો છો કે અહીંયા તળાવ સહિતનું સુંદર આયોજન ગ્રામ પંચાયતમાં પોતે જ 2.5 કરોડના ખર્ચે ડ્રેનેજ સહિતની સુવિધાઓ કરી છે. ગ્રામજનો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, કેમ કે કોર્પોરેશને 7 ગામ સમાવ્યા, ગામજનોનો વિરોધ હતો. સાહેબ, તમારું ગામ હવે કોર્પોરેશનમાં સમાઈ લીધું, શું કહેશો? કઈ વધુ માંગ છે તમારી અથવા સંતોષ છે? અમારું ગામ ભલે કોર્પોરેશનમાં સમાયું હોય, પણ કહેવાનો ભાવાર્થ એક જ છે કે એ લોકો અમારી પાસે પૈસા ખંખેરવાની જ વાત કરે છે. હવે એમની સ્વાભાવિક વસ્તુ છે કે જમીન વગરના ઘણા માણસો જીવતા હોય. હવે એ લોકોને આ વેરો ભરવાનો તો અઘરો પડશે. પહેલી વસ્તુ જ એક છે, આ કોર્પોરેશનનો જે વેરો છે એ ભરવો એ લોકોના માટે બહુ અઘરી વસ્તુ છે. સુવિધાઓ શું બીજી ઈચ્છો? સુવિધા તો કોર્પોરેશન શું આપી શકવાની છે? ઘેર બેઠા જમવાનું આપી જશે કોર્પોરેશન? ગામમાં ગેસ લાઈન પણ નથી, એવી પણ માંગ હતી. સારું, એ આપ જોઈ શકો છો ગામ છે ને ગામના લોકો છે. અહીંયા વાત કરી ગામજનો સાથે, તેમની એક જ માંગ છે કે કોર્પોરેશનમાં શા માટે ગામને સમાવવાની કોશિશ કરી. ખાસ કરીને વાત કરીએ તો રોડ રસ્તા સહિતની સુવિધાઓ છે, પરંતુ ગામજનોનો આક્ષેપ સ્પષ્ટ છે કે જે ગામો વિકસિત છે તેને કોર્પોરેશન લે છે અને હવે ત્યાં જે કહી શકાય કે આસપાસના ગામમાં જે કોર્પોરેશન સુવિધાના નામે ટેક્સ વધારશે, ટેક્સથી તેઓ બચવાની કોશિશ કરી રહ્યા છે. સાથે જે જમીનો છે આસપાસની તેની ઉપર કોર્પોરેશનની નજર છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે વડોદરાનું ભાયલી ગામ રોડ રસ્તા પાણી ડ્રેનેજ સહિતની પોતે સુવિધાઓ ઊભી કરી છે. હવે કોર્પોરેશન શું ગામજનોને ઘરે ઘરે ગેસ લાઈન આપશે? રોડ રસ્તાની જે તેમની વ્યવસ્થાઓ તે હવે આગળ લઈ જશે કે કોર્પોરેશન શું ફાયદો કરાવશે? ગામજનો અસમંજસમાં છે, પરંતુ 7 ગામને જે કોર્પોરેશનમાં સમાવ્યા હજુ પણ તેનો વિરોધ યથાવત છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, ભાયલી ગામ, વડોદરા. બહુ કડક શબ્દોમાં કહું તમને, બિલ ભાયલી સેવાથી સરકારી જે પ્લોટો જે છે એની વેલ્યુએશન મારી નજરમાં 5,000 કરોડની છે. આવનારા વર્ષોમાં એ પ્લોટો વેચશે. સુવિધાઓના નામે શું આપશે આ લોકો? આજે છેક મને ખ્યાલ છે ત્યાં સુધી રેસકોર્સથી લઈને અમારું ગામ જે અત્યારે આ લીધું છે ત્યાં એની પ્રિમાઇસીસ લગભગ 12-13 કિલોમીટર છે. એક બાગ ડેવલપ કર્યો છે એમને, એક બાગ વાસના તે ભાયલીની સીમમાં. એટલે કોર્પોરેશન કશું નથી કરી શકવાની. આ ગામ એટલી બધી છે, આ ગામે જ ગટર યોજના કરોડો રૂપિયા ખર્ચીને કરેલી છે. એમણે તો તૈયાર પોટલે બેસી જ જવાનું છે. ગામની ગટર યોજના છે, પાણીની સુવિધા છે. પંચાયત હતી તો રોડ રસ્તા સાફ હતા, રોડ રસ્તા આ કોર્પોરેશન લીધા પછી રોડ રસ્તા પર ધૂળ હોય નહીં જતી.